અમરેલી જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભેળસેળિયા માફિયાઓ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે। પનીર, બટર અને ચીઝના એનાલોગ ઉત્પાદનો પર પ્રતિબંધ બાદ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈને પણ બક્ષવામાં આવશે નહીં। આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા ગેજેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અને ભેળસેળ કરનારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। તેમણે ચેતવણી આપી કે ભેળસેળનો ધંધો કરનારને હવે સજા ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। આરોગ્ય મંત્રીએ લોકોને પણ અપીલ કરી છે કે સસ્તી અને બ્રાન્ડ વગરની ડેરી પ્રોડક્ટ્સ ખરીદવાનું ટાળે અને માત્ર પ્રમાણિત તથા સ્ટાન્ડર્ડ બ્રાન્ડના ઉત્પાદનો જ ખરીદે। તેમણે ઉમેર્યું કે છેલ્લા 4 મહિનાથી આરોગ્ય વિભાગ ભેળસેળ સામે સઘન અભિયાન ચલાવી રહ્યું છે અને આગામી સમયમાં પણ કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે। ગુજરાતમાં ભેળસેળિયા માફિયાઓ ને સરકારે ખૂબ કડક સંદેશા સાથે પનીર, બટર, ચીઝ એનાલોગ જે વેચતા હતા અને લોકોના હેલ્થ સાથે ચેડા કરતા હતા એમને સાંખી લેવાશે નહીં। કાલે ગેજેટ પ્રસિદ્ધ કરી દીધું છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે એક પણ માફિયા, ભેળસેળ માફિયાને બક્ષવામાં નહીં આવે। સુધરી જાય અથવા તો સજા ભોગવવાની તૈયારી રાખે। અમારી ટીમ ગુજરાતમાં કાલે લગભગ 74 જગ્યાએ રેડ કરીને 1000 કિલો જેટલા પનીર વગેરેનું નષ્ટ કરી દેવામાં આવ્યું છે। હું લોકોને પણ અપીલ કરું છું, જાગૃત રહીએ। આવા સસ્તી અને એકદમ કોઈ બ્રાન્ડ વગરની વસ્તુ વેચનારા લોકો પાસેથી આપણે ખરીદીએ નહીં। સ્ટાન્ડર્ડ ડેરી પ્રોડક્ટ્સ છે એમની પાસેથી જ આ વસ્તુ ખરીદીએ, જેથી